રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલની અંદર થઈ રહેલા મોટા મોટા ભ્રષ્ટાચારના મુદ્દાઓ જે અમે આજે કલેક્ટરને રજૂ કરવાના છે. એમાં કલેક્ટર પાસે માંગ કરવાના છે કે કોર્પોરેશન રેવન્યુ બધા ડિપાર્ટમેન્ટમાં તો ભ્રષ્ટાચાર કરો છો ફૂલ, કમસે કમ રાજકોટના અને ગુજરાતની પ્રજાના આરોગ્ય સાથે છેડા ન કરો. આરોગ્યનો જ્યારે મુદ્દો હોય ત્યારે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ થવી ન જોઈએ. આમાં જુદા જુદા નાના મોટા અનેક પ્રકારના કૌભાંડો રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એમ્સમાં થઈ રહ્યા છે. એ પછી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના પોતાના દવાખાનાની જાહેરાત હોય, એમ્સ હોસ્પિટલના ડૉક્ટરના દીકરાની એમાં ભરતીની કૌભાંડ હોય, કે પછી ધોબી કામના કોન્ટ્રાક્ટનો જેને 30 થી 35 લાખ રૂપિયાના કપડાં એને સાચવીને રાખી દીધા છે, એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી. આવા અનેક પ્રકારના મુદ્દાઓ લઈને આજે અમે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આજથી હાથ જોડો ગુજરાતના સહ કન્વીનર તરીકે હું અને અહીંના અમારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ અને અમારી આપણી ટીમ કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને એની પાસે માંગ કરવાના છે. આની સામે સખતમાં સખત કાર્યવાહી કરવી.